સુરેન્દ્રનગર નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી, જ્યાં સુરેન્દ્રનગરના લખતર તાલુકાના પેઢડા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા. પાણીના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોએ આગોતરા કરેલા કપાસના પાકના વાવેતરને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો ખેડૂતોએ આગોતરા કરેલા કપાસના પાકના વાવેતરને નુકસાન થયું છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલો વારંવાર તંત્રની બેદરકારીના કારણે ઓવરફ્લો થઈ રહી છે અને તેનું નુકસાન છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના પેઢડા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તેમજ આજુબાજુના જે ગામોના ખેડૂતો છે તેમના દ્વારા કપાસિયાનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે અને આ આગોતરા વાવેતર ઉપર જ આ નર્મદાનું ઓવરફ્લો થયેલું પાણી ફરી વળતા આગોતરા પાકને નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને જાણ કરી અને તાત્કાલિકપણે જે ઓવરફ્લો થતી કેનાલ છે તે બંધ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે સતત સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વધુ એક વખત ઓવરફ્લો થયેલી કેનાલના કારણે ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. જી આભાર માહિતી આપવા માટે.